એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની માંગણી મૂકી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। દારૂ ન વળતા લોકો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં પોતાના પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યક્રમમાં તેમણે દારૂબંધી દૂર કરીને યોગ્ય નિયમો સાથે દારૂના વેચાણની છૂટ આપવાની વાત મૂકી છે। તેમણે ત્યાં સુધી કહી નાખ્યું હતું કે આદિવાસીઓને દારૂ ગાળવાની છૂટ મળવી જોઈએ અને દારૂની ભઠ્ઠીને સરકારે મંજૂરી આપવી જોઈએ। મહત્વપૂર્ણ છે કે તેઓ આ પહેલા પણ ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાની તરફેણ કરી ચૂક્યા છે। એના પરિવાર ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું। કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે, ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય, કોઈને ખબર ન પડે, દારૂની બોટલ મોટી પડે, એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીકા ઉપર ચડી ગયા। આ પડીકીનું જે વ્યસન એ બહુ ખરાબ, ભયંકર। એટલે દારૂબંધી તો છૂટી શકે, એ પીતો હોય તો બંધ કરાવી શકાય, પણ પડીકાના રવાડે, ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ ગઈ। આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે।